વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 માં આપણે આગળ વધીએ. ટોપિક નંબર 3.4 ઓહમનો નિયમ. તો વિદ્યુત પ્રવાહના નિયમ માટે વહનને લગતો મૂળભૂત નિયમ G.S. ઓહમ નામના વૈજ્ઞાનિકે 1828 ની અંદર આ નિયમ આપ્યો. અને આ નિયમ પ્રમાણે આપણે જોઈએ, કોઈ પણ સુવાહકમાંથી સુવાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તો તેના કૌંસમાં સુવાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. સુવાહકમાં પસાર કરતા વાહકના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત V હોય તો V ચલે છે I. જ્યાં I સુવાહકમાં પસાર થતો વીજ પ્રવાહ, એટલે કે વિસ્થિતિમાન I ના સમપ્રમાણમાં છે. તો therefore V is equal to I into R. જ્યાં R સમપ્રમાણનો અચળાંક, જેનું નામ છે વાહકનો અવરોધ. વાહકનો અવરોધ જેનો એકમ શબ્દોમાં લખવું હોય તો ઓહમ, અને સંજ્ઞામાં જો દર્શાવવું હોય તો આ સંજ્ઞા વડે દર્શાવાય છે. એટલે કે આપણે મોટે ભાગે અવરોધના એકમને સંજ્ઞામાં દર્શાવવા માટે આવી નિશાની દર્શાવવામાં આવે. શબ્દોમાં લખવું હોય ઇંગ્લિશ યા ગુજરાતીમાં તો આ રીતે લખાય છે. હવે આ વાહકનો અવરોધ બાબતો પર આધારિત છે. વાહકનો અવરોધ દ્રવ્યના પ્રકાર પર, દ્રવ્યના તાપમાન પર અને વાહકના પરિમાણ પર. અને પરિમાણ તરીકે આપણે અહીંયા લંબાઈ અને આછેદ પર ચર્ચા કરવાની છે. એટલે કે આ વાહકનો અવરોધ તમે જેમ દ્રવ્ય બદલતા જશો તેમ અવરોધ જુદો જુદો મળશે. દ્રવ્યનું તાપમાન બદલાશો તો અવરોધ બદલાશે, પરિમાણ બદલશો તો પણ બદલાશે. તો વાહકનો અવરોધ વાહકના પરિમાણ સાથે કેવી રીતે સંબંધ છે એ આપણે આકૃતિ દ્વારા સમજીએ. વાહકનો અવરોધ વાહકના પરિમાણ સાથે સંબંધ ધરાવે છે. તો પરિમાણ સાથે કેવો સંબંધ છે સમજવા માટે આપણે આકૃતિમાં જોઈએ કે આપણી પાસે એક સુવાહક દ્રવ્યનો કેપિટલ AR છેદ વાળો L લંબાઈનો એક સુવાહક ચોસલું છે. જેમાંથી આપણે I મૂલ્યનો વીજ પ્રવાહ પસાર કરીએ
જેથી વાહકના બે છેડા વચ્ચે 20 સ્થિતિમાનનો તફાવત v હોય તો આકૃતિ A માં દર્શાવેલ વાહકનું અવરોધ સુવાહકનો અવરોધ તો ઓહમના નિયમ પ્રમાણે આપણે મૂકીએ તો R બરાબર V upon I ઇક્વેશન નંબર 1 એટલે કે આપણે આકૃતિ A માં દર્શાવેલ જે સુવાહક જે દ્રવ્યનો સુવાહક લીધો છે એનો આડછેદનું ક્ષેત્રફળ A છે, લંબાઈ L છે, I મૂલ્યનો વીજ પ્રવાહ પસાર કરતા વાહકના બે છેડા વચ્ચે 20 સ્થિતિમાનનો તફાવત v લઈએ તો તે વાહકનો અવરોધ R બરાબર V upon I થાય. હવે આપણે વાહકના પરિમાણ તરીકે આપણે લંબાઈ પર ચર્ચા કરવા માંગીએ છીએ. તો એ જ દ્રવ્યનો સુવાહક, અહીંયા હું દ્રવ્ય બદલતો નથી, એ જ દ્રવ્યનો સુવાહક એટલા જ આડછેદવાળો એવા L લંબાઈના બે સુવાહકને આપણે એકબીજાની સાથે જોડીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડીને એક સંયોજન બનાવ્યું. હવે આ સંયોજનનો આડછેદ તો A રહેશે. હવે આ A આડછેદમાંથી પસાર થતો પ્રવાહ I છે. પરંતુ વાહક એટલે સંયોજન વાહક જે મેં લીધું છે એ સંયોજક વાહકના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત 2v થશે. ફરી બોલું છું, આડછેદ તો એનો એ છે એટલે સંયોજક ચોસલામાંથી પસાર થતો પ્રવાહ I અને આ સંયોજન ચોસલાના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત 2v થશે. તો આકૃતિ B માં દર્શાવેલ સંયોજન ચોસલાનો અવરોધ આપણે R' વડે દર્શાવીએ તો ઓહમના નિયમ પ્રમાણે આ વાહકના બે છેડા વચ્ચે 20 સ્થિતિમાનનો તફાવત 2v થશે અને પસાર થતો પ્રવાહ I છે. હવે એક પર નજર કરીએ તો v upon I is equal to R થાય એટલે જવાબ થયો 2R. એટલે આકૃતિ B મુજબ આ સંયોજનનો અવરોધ મેં લંબાઈ બમણી લીધી તો મૂળ વાહકના અવરોધ કરતા આ અવરોધ બમણો થયો. એટલે કહેવાય કે વાહકનો અવરોધ R is proportional to L એટલે કે વાહકનો અવરોધ વાહકની લંબાઈના સમપ્રમાણમાં છે. અહીં જો કે આ લંબાઈ કરતા આ લંબાઈ બમણી હતી તો આપણને એ વાહકનો અવરોધ મૂળ અવરોધ કરતા શું થયો? બમણો થયો. એટલે રિલેશન કહેવાય વાહકનો અવરોધ R થશે સ્મોલ l, જ્યાં L વાહકની લંબાઈ એટલે કે લંબાઈ બમણી કરશો તો વાહકનો અવરોધ બમણો થશે. હવે આપણે વાહકનો અવરોધ જેને આડછેદના સંદર્ભમાં ચર્ચા કરીએ તો આકૃતિ C માં આપણે વિચારીએ કે વાહકનો આડછેદ પહેલા કરતા આપણે અડધો લઈએ તો આપણે મૂળ વાહકનો આડછેદ A હતો એમાંથી પસાર થતો પ્રવાહ I છે. આકૃતિ પર C પર નજર કરીએ કે વાહકનો આડછેદ આપણે અડધો લઈ ચર્ચા કરવી છે. એટલે હાલ આ આકૃતિમાંથી આપણે નીચેનો આડછેદનો આપણે એક ભાગ ભૂસી નાખીએ. આટલા વાહક પર આપણે ચર્ચા કરવી છે. એટલે A અને C ની સરખામણી કરશો તો વાહકનો આડછેદ અડધો દેખાશે. તો આ પરિસ્થિતિ મુજબ વાહકનો આડછેદ અડધો હશે તો તેમાંથી પસાર થતો પ્રવાહ પહેલા કરતા અડધો મળશે.
અને વાહકના બે છેડા વચ્ચે લંબાઈ એની છે, તો બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત v હશે. તો આકૃતિ C ને આધારે C મુજબ આકૃતિ C મુજબ વાહકનો અવરોધ R' વડે દર્શાવીએ તો R' બરાબર ઓહમના નિયમ પ્રમાણે તો પસાર થતો પ્રવાહ કેટલો I/2, લંબાઈ એની છે તો વિસ્થિતિમાનનો તફાવત v, તો R' બરાબર v upon I/2 બરાબર 2v upon I. એ સમીકરણ 1 મુજબ મૂકશો તો is equal to 2r. એટલે કે વાહકનો આડછેદ તમે અડધો કરશો તો ઓહમના નિયમ મુજબ તેમનું અવરોધ 2r એટલે કે બમણો થશે. તો આ ઉદાહરણ દ્વારા આપણે વાહકના અવરોધને આડછેદ સાથેનો સંબંધ કહી શકીએ કે therefore વાહકનો અવરોધ R ચલે છે 1/a, એટલે કે વાહકનો અવરોધ આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો પરિમાણના સંદર્ભમાં વાહકનો અવરોધ લખીએ તો આપણે R ચલે છે L/a. therefore R બરાબર rho into L/a, જ્યાં rho અચળાંક કીધું, આપણે સમપ્રમાણ અચળાંક કીધું, પણ એનું નામ વાહકના દ્રવ્યનો વિશિષ્ટ અવરોધ. વાહકના દ્રવ્યનો વિશિષ્ટ અવરોધ. હવે આ વિશિષ્ટ અવરોધ બે બાબત પર આધારિત છે. દ્રવ્યની જાત પર, એટલે કે દ્રવ્યના પ્રકાર પર, અને બીજું છે તાપમાન પર. બરાબર સમજો. વાહકનો અવરોધ મેં આગળ ચર્ચા કરી ત્રણ બાબત પર આધારિત હતો: દ્રવ્યના પ્રકાર પર, દ્રવ્યના તાપમાન પર અને વાહકના પરિમાણ પર. જ્યારે અવરોધકતા ρ, વિશિષ્ટ અવરોધનું બીજું નામ છે અવરોધકતા, અને એ અવરોધકતા ρ દ્રવ્યના પ્રકાર પર અને દ્રવ્યના તાપમાન પર આધારિત છે, વાહકના પરિમાણ પર આધારિત નથી. આ વાક્ય બરાબર યાદ રાખજો. એટલે વાહકનું પરિમાણ બદલવાથી અવરોધ બદલાશે, પણ એની અવરોધકતા બદલાતી નથી. હવે આ સૂત્ર પ્રમાણે આપણે અવરોધકતાની મેં વાત કરી કે ρ, તો એકમની ચર્ચા કરવી હોય આપણે તો એકમ આ પ્રમાણે બને. આમ વાહકનો અવરોધ R બરાબર ρ into L/a implies that ρ બરાબર R into A/L. જે રીતે અવરોધનો એકમ આપણે ઓહમ કીધો, એમ અવરોધકતા કૌંસમાં દ્રવ્યનો વિશિષ્ટ અવરોધનો એકમ આ સૂત્રને આધારે મુકાય. ઓહમ છે, ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર, લંબાઈ મીટર છે, એટલે આ સૂત્ર અનુસાર ρ નો એકમ ઓહમ ઇન્ટુ મીટર થાય. તથા એનું જો આપણે પારિમાણિક સૂત્ર મેળવવું હોય,
આનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો અવરોધ એકમ ઓમ એટલે અવરોધનું પારિમાણિક સૂત્ર લાવવું પડે, લંબાઈનું પારિમાણિક લાવવું પડે. તો અવરોધનું પારિમાણિક સૂત્ર મેળવવા માટે આપણી પાસે R બરાબર V upon I પરથી મળે. હવે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર તો W બરાબર VQ પરથી મળે. W બરાબર VQ implies that V બરાબર W upon Q. તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર V બરાબર W upon Q પરથી W એટલે કાર્ય, તો કાર્યનું પારિમાણિક સૂત્ર, Q વીજભાર છે તો વીજભારનું પારિમાણિક સૂત્ર એ આપણે પહેલા બનાવીએ. તો V નું પારિમાણિક સૂત્ર પહેલા બનાવીએ. V નું પારિમાણિક સૂત્ર W કાર્ય, તો કાર્ય m1 L2 T - 2. વીજભારનું પારિમાણિક સૂત્ર આપણે AT એટલે સાદુરૂપ આપીએ તો m1 L2 T - 3 A - 1. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર ગોખી નાખો. તો એને યાદ રાખવું હોય તો કે V નું પારિમાણિક સૂત્ર તમારે યાદ ફ્રીક્વન્સ ગોઠવવાની, M L T અને A ક્રમ યાદ રાખવાનો. M L T A પછી બોલવાનું કે 1231 પહેલા બે પ્લસ બીજા બે માઈનસ. તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર 1231 પહેલા બે પ્લસ બીજા બે માઈનસ આ પ્રમાણે ગોઠવી દેવાનું એટલે ગોખાઈ જશે. એ આપણે ડાયરેક્ટ ત્યાં ઉપયોગ કરીએ. તો R નું પારિમાણિક સૂત્ર મૂકવું હોય તો V નું પારિમાણિક સૂત્ર થયું m1 L1 T - 3 A - 1 upon એમ્પિયર નું A. સાદુરૂપ આપશો તો અવરોધનું પારિમાણિક સૂત્ર આપણને મળે કે m1 L2 T - 3 A - 2. આ રીતે અવરોધનું પારિમાણિક સૂત્ર ગોખવાની જરૂર નથી. ઓમનો નિયમ યાદ રાખો, V upon I. V નું પારિમાણિક સૂત્ર 1231 મૂકો, પ્રવાહનું પારિમાણિક સૂત્ર A લખો, સાદુરૂપ ગોઠવી જશે. હવે એ એકમ તમે એ પારિમાણિક સૂત્ર અહીં ગોઠવો તો ρ નું પારિમાણિક સૂત્ર હવે બને. તો ρ નું પારિમાણિક સૂત્ર, તો અવરોધનું પારિમાણિક સૂત્ર આપણને ત્યાંથી મળ્યું કે m1 L2 T - 3 A - 2. મીટર છે તો મીટરનું પરિમાણ તરીકે L એટલે પારિમાણિક સૂત્ર બને m1 L3 T - 3 A - 2 થશે. આ કદાચ તમને SQMCQ માં પૂછે, અવરોધનું પારિમાણિક સૂત્ર પૂછે, અવરોધકતાનું પારિમાણિક સૂત્ર પૂછે તો આ રીતે તમે મેળવી શકો. ઓમના નિયમ મુજબ વાહકનો અવરોધ R બરાબર V upon I. Therefore V બરાબર I into R. તો આની કિંમત ઉપરના સૂત્ર મુજબ આપણે મૂકી દઈએ તો એના બરાબર ρ into L into I upon A. હવે મેં ટોપિક વચ્ચે લઈએ પ્રવાહ ઘનતા. જેની સિમ્બોલ J. પ્રવાહ ઘનતાને આપણે વ્યાખ્યા બનાવી હોય કે પ્રવાહને લંબ રૂપે આડછેદ. આડછેદ તમે જે વિચારો એ પ્રવાહને એક્ઝેક્ટ લંબ રૂપે જ હોવો જોઈએ. એટલે પ્રવાહને લંબ રૂપે એકમ આડછેદમાંથી પસાર થતા પ્રવાહને
પ્રવાહ ઘનતા કહેવાય. વ્યાખ્યા પ્રમાણે J બરાબર I/A. વ્યાખ્યા શબ્દો બોલું છું પણ સરળ. પ્રવાહની દિશાને લંબ રૂપે હોય એવા એકમ આડછેદ દીઠ મળતા વિદ્યુત પ્રવાહને પ્રવાહ ઘનતા કહેવાય. પ્રવાહ ઘનતા ની દિશા હંમેશા પ્રવાહની દિશામાં જ હોય. વાક્ય સમજો, પ્રવાહ ઘનતાની દિશા હંમેશા પ્રવાહની દિશામાં જ હોય. હવે પ્રવાહની દિશા આપણે આ પાઠમાં પ્રવાહ ઋણ વીજભારે તેવા ઇલેક્ટ્રોનની ગતિને આધારે આપણે ભણીએ છીએ. તો પ્રવાહની દિશા જો આપણે બોલવી હોય તો ઋણ વીજભારના ગતિની વિરુદ્ધ દિશામાં બોલાય. વાક્ય સમજો, પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના સંદર્ભમાં બોલવું હોય તો ઋણ વીજભાર તરીકે ઇલેક્ટ્રોનના ગતિની વિરુદ્ધ દિશામાં બોલવું. એટલે પ્રવાહ ઘનતાની દિશા ટૂંકમાં પ્રવાહની દિશામાં બોલાય અને ઋણ વીજભારના સંદર્ભમાં બોલવું હોય તો ઇલેક્ટ્રોનના ગતિની વિરુદ્ધ દિશામાં બોલાય. તો આ જે પ્રવાહ ઘનતા J બરાબર I/A મૂકીએ તો વાહકના બે છેડા વચ્ચેના વિસ્થિતિમાનનો તફાવત V બરાબર I/A ની જગ્યાએ આપણે મૂકી શકીએ J, તો J rho L આટલું સૂત્ર બનશે. ઇક્વેશન નંબર 1. હવે આપણે કોઈ આપણે L લંબાઈનો આપણી પાસે વાહક છે. જેના આડછેદનું ક્ષેત્રફળ આપણે A લીધેલું છે, લંબાઈ L છે. હવે આપણે વીજ પ્રવાહનું વહન થાય છે એટલે વાહકમાં વિદ્યુત ક્ષેત્ર છે. આપણે આગળના ટોપિકમાં ભણ્યા, વાહકને ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો તો આપણને પ્રવાહ મળશે. તો આની અંદર વિદ્યુત ક્ષેત્ર છે તો વાહકની અંદર રચાતું વિદ્યુત ક્ષેત્ર E, વાહકના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત L, તો લંબાઈ, વિસ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં ત્રણ વચ્ચેનો સંબંધ તો V = E * L થાય. વિસ્થિતિમાનના સંદર્ભમાં તો વાહકના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત V બરાબર E * L, જ્યાં E વાહકમાં વીજ પ્રવાહ પસાર થતા રચાતું વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે V બરાબર E * L. એ કિંમત સમીકરણ 1 માં મૂકીને આપણે આગળ ચાલીએ તો therefore E * L બરાબર J rho L. L સામસામે કેન્સલ. therefore E બરાબર J * rho. આ સમીકરણને આપણે વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે, પ્રવાહ ઘનતા જે પણ સદિશ રાશિ છે. તો આ સદિશ સમીકરણમાં જો લખવું હોય તો આપણે વિચારીએ, વિદ્યુત ક્ષેત્રની દિશા અને પ્રવાહ ઘનતાની દિશા બંને એક જ દિશામાં હોય. બાકી જો વિદ્યુત ક્ષેત્રની દિશા અને પ્રવાહ ઘનતાની દિશા બંને એક જ દિશામાં મળે અને સદિશ સમીકરણ જો તમારે લખવું હોય તો આમ પણ લખાય કે E સદિશ બરાબર rho * J સદિશ લખાય. હવે આ સમીકરણમાં આગળ વધીએ તો therefore J બરાબર E/ρ. સૂત્ર કરતા બદલી નાખ્યું છે અને આ જ સૂત્રને આગળ લઈ જઈએ તો E = સિગ્મા * E, જ્યાં સિગ્મા વાહકના દ્રવ્યની વાહકતા, કંડક્ટિવિટી, જ્યાં સિગ્માને કહેવાય વાહકની વાહકતા. તો મેં 1/ρ ની જગ્યાએ સિગ્મા મૂક્યો છે એટલે અવરોધકતા અને વાહકતા વચ્ચેનો સંબંધ થયો
કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રો લખાય. તો પ્રવાહ ઘનતા J બરાબર સિગ્મા E અથવા તો E બરાબર J ઇન્ટુ રો, આ બંને સમીકરણને ઓહમના નિયમ તરીકે પણ સ્વીકારી શકાય છે. હવે આપણે ઓહમના નિયમ પર આધારિત વાહકના પરિમાણ અને આશ્રિતના સંદર્ભમાં થોડાક MCQ ની ચર્ચા કરીએ. આપણે વાહકનો અવરોધ R બરાબર રો ઇન્ટુ L અપોન E. આ સૂત્ર પ્રમાણે આપણે ચર્ચા કરીએ કે એક જ દ્રવ્યના સમાન તાપમાનવાળા જુદા જુદા પરિમાણવાળા વાહકો A 2L લંબાઈ 2D, B L D, C 2L D by 2, D L D by 2. જ્યાં D વાહકનો વ્યાસ અને L વાહકની લંબાઈ છે. તો આપણો પ્રશ્ન પૂછે આમાંથી કયા વાહકનો અવરોધ સૌથી વધુ થાય, કયા વાહકનો અવરોધ સૌથી ઓછો થાય. ચલો, એક જ દ્રવ્યના છે એટલે ચારે ચાર સુવાહક જે તાર જે કે દ્રવ્ય છે એમનો રો તો એક સરખો જશે બધાનો. એટલે આપણે આવું કહી શકીએ કે R ચલે છે એક જ દ્રવ્યના ચોસલા માટે R ચલે છે L upon A. તો જેનો લંબાઈ સૌથી વધારે અને જેનો આડછેદ સૌથી નાનો એ તારનો અવરોધ સૌથી વધારે થાય એવું આપણે કહી શકીએ. તો નજર કરો, સૌથી વધારે લંબાઈ 2L બે વિકલ્પમાં છે. તો લંબાઈ પ્રમાણે જવાબ ન, પણ અહીંયા વ્યાસ 2D છે, અહીંયા વ્યાસ D by 2 છે. જેમ વ્યાસ નાનો તેમ આડછેદ નાનો, આડછેદ નાનો તેમ અવરોધ મોટો. એટલે C વાહકનો અવરોધ સૌથી વધારે થશે એવું તમે કહી શકો. બીજી બાબત, કયા વાહકનો અવરોધ સૌથી ઓછો? તો જેની લંબાઈ નાની ને આડછેદ મોટો, આડછેદ મોટો એટલે વ્યાસ મોટો, તો એ સંદર્ભમાં તમે જશો તો લંબાઈ સૌથી નાની L છે. તો બે વિકલ્પ એવા છે. તો હવે આપણે વ્યાસ ઉપર જવું પડે. જેનો વ્યાસ મોટો હોય એનો અવરોધ નાનો થાય. તો D by 2 વ્યાસ છે, એ D વ્યાસ એટલે આ આડછેદ મોટો થયો, માટે B વિકલ્પનો અવરોધ સૌથી નાનો છે. આ રીતે પરિમાણના સંદર્ભમાં આપણને એક પ્રશ્ન આવો બનાવે. બીજી રીતે આપણે પૂછે શબ્દોમાં બોલવું હોય તો લાંબો અને પાતળો, લાંબો અને જાડો, ટૂંકો અને જાડો, ટૂંકો અને પાતળો, આવા શબ્દો બોલે. ટૂંકો એટલે લંબાઈના સંદર્ભમાં કહેવાય, જાડો પાતળો એટલે વ્યાસના સંદર્ભમાં કહેવાય. તો કયા તારનો અવરોધ સૌથી વધુ? તો શબ્દોમાં જો આપણે બોલવું હોય તો લાંબા અને પાતળા તારનો અવરોધ સૌથી વધારે થાય. ટૂંકો અવરોધ જો શબ્દ બોલવો કે કોનો અવરોધ ઓછો, તો ટૂંકો અને જાડો જે તાર હોય એનો અવરોધ ઓછો થાય. શરત એક જ દ્રવ્યના એક જ તાપમાનવાળા સુવાહક પદાર્થો હોવા જોઈએ. હવે આપણે બીજી રીતે અવરોધની ચર્ચા કરીએ કે કોઈ પણ વાહક તરીકે આપણે તાર લઈએ, કોઈ એક દ્રવ્યનો તાર, તાપમાન બદલવું નથી, પણ એ તારને ખેંચીને આપણે લંબાઈમાં વધારો કરવાની વાત. અને તારને ખેંચીને તમે લંબાઈ એવી રીતે વધારો કે વાહકના કદમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. આ લંબાઈ વધારશો તો આડછેદ બદલાશે, પણ વાહકનું કદ અચળ રહેવું જોઈએ
એટલે ટૂંકમાં શરત મૂકું છું, તારને ખેંચીને એવી રીતે લાંબુ કરવાનું કે જેથી વાહકનું કદ શું રહેવું જોઈએ? અચળ. એવા સંદર્ભમાં આપણે થોડાક MCQ ના સંદર્ભમાં જોઈએ કે વાહક તારને ખેંચીને લંબાઈમાં 10% નો વધારો કરતા નવો અવરોધ કેટલો? ઓપ્શન આપે આપણને. હવે આપણે સિમ્પલ રીતે વિચારીએ કે આ સમીકરણના આધારે આપણે આમ પણ લખી શકીએ કે r ચલે છે l, r ચલે છે 1/a. લંબાઈના સંબંધમાં સીધું બોલું કે લંબાઈ બમણી થાય તો કે અવરોધ બમણો થાય, આવું ડાયરેક્ટ કહી શકો. r છે અડધો થાય તો અવરોધ બમણો થાય, એ બધું આપણે ચર્ચા કરી. પણ લંબાઈમાં તમને ટકાની વાત આપે તો ટકાના સંદર્ભમાં આપણે કેવું હોય તો ગણી શકાય. આને કિંમતો મૂકીને જોઈએ તો સાદરૂપ લાંબુ થાય. એની શોર્ટકટમાં તમને શીખવાડ દઉં કે કેવી રીતે ગણાય. તો હવે અહીંયા લંબાઈમાં 10% નો વધારો, તો જેટલા ટકા એટલા પોઈન્ટ. પહેલા તમારે વિચારવું પડે કે નવી લંબાઈ કેટલી થાય. બંને આ રીતે નિયમ પ્રમાણે કે નવી લંબાઈ l કહીએ તો મૂળ લંબાઈ l છે, આપણે માની મૂળ લંબાઈ l અને એમાં 10% નો વધારો એટલે પ્લસ 10% ઓફ l આમ લખાય. હવે જો આનું તમે સાદુરૂપ આપવા જશો તો l પ્લસ 0.1l બરાબર 1.1l થાય. તો આ થઈ નવી લંબાઈ ગણવાની રીત થઈ. પણ આપણે આટલું લાંબુ ગણવું નથી, એક શોર્ટકટ યાદ રાખો. હવે આપણે આ સાદુરૂપમાં જોઈએ કે 10% એટલે ટકાની નિશાની ગાડી તો 100 વડે ભાગ્યા છે અને એ સંદર્ભમાં નવી લંબાઈ ls બરાબર 1.1l થાય. તો લંબાઈ ગણવા નવી લંબાઈ ગણવાનું એક ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો, ટેકનિક યાદ રાખો. જેટલા ટકા એટલા પોઈન્ટ. 10% તો 0.1, 20% તો 0.2, 30% તો 0.30, 35% તો 0.35. આવી ફિગર બનાવવાની. એને તમે 1 માં ઉમેરી દો એટલે નવી લંબાઈ ડાયરેક્ટ બની જાય. જો 10% એટલે 0.1, 1 માં ઉમેર્યું એટલે બની ગયું 1.1. એટલે નવી લંબાઈ બની આ તે શોર્ટકટ રીતે 1.1l. હવે નવો અવરોધ બનાવવો છે તો નવો અવરોધ r ડેશ જેટલા ગણી લંબાઈ થઈ હોય એના વર્ગ ગણો અવરોધ થાય. તો એ લંબાઈ 1.1 ગણી થઈ તો 1.1 નો વર્ગ એટલે 1.21. તો અવરોધ લંબાઈ જેટલા ગણી થઈ હોય એનો વર્ગ ગણો થાય. એટલે જનરલ સૂત્રમાં લખવું હોય તો આ લંબાઈમાં વધારો કરતો જનરલ સૂત્ર r ડેશ બરાબર n²r. સમજો આ સૂત્ર. જ્યાં n જેટલા ગણી લંબાઈ વધે જેટલા ગણી લંબાઈ થાય એનો વર્ગ થાય. તો એ લંબાઈ કેટલા ગણી થઈ? 1.1 ગણી. તો 1.1 નો તમે વર્ગ કરી દેવાનો. તો આ સૂત્ર અનુસાર નવો અવરોધ r ડેશ બરાબર n થયો 1.1. 1.1 નો વર્ગ 1.21r. તો નવો અવરોધ કેટલો થયો? તો તરત કહેશો કે નવો અવરોધ 1.21 ગણો થયો. હવે કદાચ તમને પૂછશે કે તારને ખેંચીને લંબાઈમાં 10% નો વધારો કરવામાં આવે તો અવરોધમાં કેટલા ટકાનો વધારો? આવો પ્રશ્ન પૂછે. પ્રશ્ન બદલી નાખે કે અવરોધમાં કેટલા ટકાનો વધારો? આવો પ્રશ્ન પૂછે તમને. તો પણ રીત આની આ જ. આટલા સુધી લઈ લેવા. હવે શોર્ટકટ શીખવાનું. તો નવો જે જવાબ આવે અહીંયા જવાબ આવે 1.21. એમાંથી 1 બાદ કરો એટલે 0.21 વધે ને 100 વડે ગુણો એટલે ટકામાં જવાબ થઈ જાય. તો તરત આ આંકડાને આધારે તમને કહેશો. તો ફરી બોલું છું, અહીંયા જે ફિગર આવે એમાંથી 1 બાદ કરો
જે વધે એને 100 વડે ગુણો એટલે ટકામાં જવાબ. એટલે આ ઉદાહરણ પ્રમાણે અવરોધમાં 21% વધારો થશે. બીજા ઉદાહરણ છે, ચલો 20% વધારો. બીજા ઉદાહરણમાં આ રકમ બદલું છું, અહીંયા 20% વધારો. તો આપણે નવી રીતે આપણે લખતા જઈએ. હવે ચલો 20% એટલે 0.20 વનમાં ઉમેરો એટલે 1.20 થાય. તો નવી લંબાઈનો જવાબ 1.20. તો નવો અવરોધ r ડેશ, તો જેટલા ગણી લંબાઈ થાય એનો વર્ગ, તો 1.2 નો વર્ગ 1.44 1.44. તો નવો અવરોધ મૂળ અવરોધ કરતા 1.44 ગણો થશે. પણ ટકામાં પ્રશ્ન પૂછે કે અવરોધમાં કેટલા ટકાનો વધારો, તો ત્યારે તો 1.44 માંથી 1 બાદ કરો એટલે 0.44. 100 વડે ગુણો એટલે 44 થશે. તો તમને ટકામાં જવાબ મળે કે અવરોધમાં 44% વધારો થશે. કદાચ હવે તમને ઘટાડાના પ્રશ્નો પૂછે તો એ વખતે તમારે જે રીતે વનમાં ઉમેરીશું એને તમારે વનમાંથી શું કરવા પડે, બાદ કરવા પડે. ચલો એક ઉદાહરણ આપણે જોઈએ કે લંબાઈમાં 10% ઘટાડો. તો નવી લંબાઈ ગણી નાખવાની. 10% એટલે 0.1. ઘટાડો છે એટલે 1 માંથી એને બાદ કરી દેવાય. તો 1 માંથી 0.1 બાદ કરો એટલે અહીંયા આપણને નવી લંબાઈનો જવાબ 0.9 મળે. તો નવો અવરોધ r ડેશ, જેટલા ગણી લંબાઈ થાય એનો વર્ગ, તો 0.9 નો વર્ગ 0.81. એટલે કે અવરોધ મૂળ અવરોધ કરતા 0.81 ગણો થશે. ટકામાં માંગે કેટલા ટકાનો, જો લંબાઈ ઘટશે એટલે અવરોધ ઘટશે જ, લંબાઈ વધશે તો અવરોધ વધશે જ. હવે લંબાઈમાં ઘટાડો છે તો અવરોધમાં ઘટાડાનો જવાબ બોલવો પડે. કેટલા ટકા, તો આમાંથી 1 બાદ કરો. 1 માંથી બાદ નહીં કરવાના, જે કિંમત એમાં આવી હોય એમાંથી 1 બાદ કરો એટલે 0.81 માઈનસ 1. એટલે આ જવાબ તમને માઈનસમાં 0.19 મળે, 19 મળે. તો અહીંયા જે ઋણ નિશાની આવી ને એ તમને બતાવશે અવરોધમાં ઘટાડો. તો તરત કહેશો કે અવરોધમાં ઘટાડો 19% નો થયો. જો 19 જે આવે એને 100 વડે ગુણો એટલે ટકા થઈ જશે. એટલે બોલો અવરોધમાં 19% નો ઘટાડો થશે. આ મેથડ ક્યારે વાપરવાની, 10% ને 10% થી મોટી કિંમત હોય ત્યારે. એક એવું ઉદાહરણ જોઈએ, ચલો 50% નો વધારો. લંબાઈમાં 50% નો વધારો. હવે આપણે ઉદાહરણ જોઈએ, લંબાઈમાં 50% નો વધારો. તો નવી લંબાઈ L ડેશ બરાબર 50% એટલે 0.5 ને 1 માં ઉમેરો એટલે 1.5 L. નવો અવરોધ R ડેશ 1.5 નો વર્ગ 2.25. નવો અવરોધ મૂળ અવરોધ કરતા 2.25 ગણો થશે. પ્રશ્ન પૂછે અવરોધમાં કેટલા ટકાનો વધારો, તો અહીંયા જે કિંમત આવી હોય એ કિંમતમાંથી 1 જ બાદ કરવા. 2 બાદ જાય કે 2 એટલે 2 બાદ કરવાનો એવું નહીં, કોઈ પણ ફિગર આવે 1 બાદ કરવાનો. એટલે 2.25 માંથી તમે 1 બાદ કરશો એટલે 1.25 મળશે. 100 વડે ગુણો એટલે ટકા થઈ જાય એટલે જવાબ મળે 125% નો વધારો થાય. આ મેથડ વપરાય. આપણે તમને લંબાઈના સંદર્ભમાં ચર્ચા કરી. તો આશિતના સંદર્ભમાં તમારે વિચારવું હોય તો ડાયરેક્ટ આ કરો. આશિત જેટલામાં ભાગનો થાય એટલા ગણી લંબાઈ થાય. આશિત અડધો થાય તો લંબાઈ બમણી થાય. આશિત ત્રીજા ભાગનો થાય
તો લંબાઈ 3 ગણી થાય. તો આ તમને આરછેદમાં 10% ઘટાડો. જો આરછેદ ઘટે તો લંબાઈ વધે છે, આરછેદમાં 10% ઘટાડો તો લંબાઈમાં 10% વધારો. એટલે મૂળ સંબંધ તમે લંબાઈ પર આવી ગયા. અને આ લંબાઈ પર આવ્યા પછી આપણે અગાઉની મેથડ પ્રમાણે અવરોધ તમે ગણી શકશો. એટલે આરછેદ પરના પ્રશ્નો પૂછે તો આ પ્રમાણે જવાબ કરી શકાય. આ થઈ અવરોધના સંદર્ભમાં આપણે ચર્ચા કરી.